ઓય આમ નિહાળે જવાનો ટાઈમ થઈ ગયો. આમ પપ્પા આજે વરસાદ તો જો, આજે મારે નિશાળે નથી જવું. એમ થોડી ના હાલે દીકરા, વરસાદની સીઝનમાં વરસાદ જ જવાનો છે એટલે આપણે આખી સીઝન આપણે ઘરે રહેવાનું, સ્કૂલે નહીં જવાનું. તમને તો ખબર છે મારી નિશાળ આપણા ઘરથી કેટલી આખી થાય. ખોટે ખોટો રસ્તામાં પલળીને જાય પછી બીમાર પડી તો પછી દવાનો ખર્ચો તમારે જ થાય ને. મારે કઈ તારું સાંભળવું નથી, સ્કૂલ હાલતી ન થઈ જા. પપ્પા તમારો ફોન આપો તો. હા ઈ કરી લ્યો પેલા. હાલ્યો પ્રીતલાને પૂછી લો નિશાળે ઈ જવાનું હોય કે નહીં. હા બોલ. હાલો પ્રીતલા, આજે નિહાળે જવાનો કે નથી જવાનો? ના હોય આવા વરસાદમાં નિહાળે જવાય, બોહેડીઓ બોલતા વાર ન લાગે. એટલે નિશાળે તો મારે નથી જવું, પણ મારા બાપા માનતા નથી. તારા બાપા માની ગયા તો રજા રાખવામાં? એવું હોય તો તાર બાપા મારા બાપાની વાત કરાવી દો એટલે તારે નિહાળે નહીં જવું પડે. બોલ કરાવું વાત? હા એટલે ઈ કરાય ને. ઉભા રહો, હું મારા બાપાને ફોન દઉં, તું તાર બાપાને ફોન દઈ દે. હાલ્યો હાલ્યો તો પપ્પા, પ્રીતલાના બાપા હે. એ રામ રામ સગનભાઈ. રામ રામ ભાઈ, બોલો ને. એ આવા વરસાદના છોકરાઓને નથી મોકલવાની હારે. અહીંયા વૈસે એક તો નદીએ આડી આવે ખોટી, એક કરતા બીજી થયા કરતા રેવા દો ને. હવે એક દિનો ભણે માં હું થઈ ગયું. હા ઈ વાત તમારી સાચી. અમે 2-3 દી નિહાળે નહીં જાય તો ત્યાં ક્યાંય કલેક્ટર બની જાહે. આથી નથી મોકલવા આપણે નિહાળે છોકરાઓને. હારું હાલો, રામે રામ. એ હારું હાલો, રામ રામ.